નવસારી શહેરને પીવાલાયક પાણી મળી રહે તે હેતુથી 20 વર્ષ પહેલા નિર્માણ પામેલા તળાવમાં ઇન્ટરલિંકિંગની નક્કર કામગીરી ન થવાના કારણે જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાલિકા દ્વારા દર વર્ષે જળકુંભી કાઢવા માટે ટેન્ડરની પ્રક્રિયા થકી લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, છતાં હજી સુધી નક્કર પરિણામ નથી આવ્યું। જાણે પાલિકાના સત્તાધીશોને પણ તળાવની જાળવણી માટેનો સમય ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। લીધા જળકુંભી સાફ કરવાથી કોઈ દાડો સુરતની અંદર તમે જુઓ તાપીમાં દર વર્ષે આપણે જળકુંભી સાફ કરે, એ સાફ કરવાથી એને જળ મૂળથી એના મૂળિયા કાઢવા પડે, જે રીતે ડાબડાના કાઢવા પડે, આપણે આ વાંદાના કાઢવા પડે, તે રીતે એને કાઢવા પડે। જે પણ ગંદકી કે કચરો તળાવની અંદર ઠલવાય છે કે જળકુંભી આવે છે તેની પણ નિવારણની જે પ્રક્રિયા છે તે આપણે ટૂંક સમયમાં પાલિકા ટીમ હાથ ધરશે અને તળાવોને પણ ચોખ્ખા અને સુંદર બનાવશે। તે પ્રક્રિયાઓ નજીકના સમયમાં આપણે હાથ પર લેવાના છે।